બધા લોકો મને કહે છે સાઉથના સુપરસ્ટાર રોકીભાઈ. આજે લુક એવો જ આવે એવો આમાં લે જોરદાર. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે રાજકોટમાં હું છું અને રાજકોટમાં મોર્નિંગમાં અને બંને ભાઈઓ અમે નીકળી ગયા છે કંઈક અલગ ખાવા. 100%. અને આજે મોર્નિંગમાં શું આજે ખાવાનું? મોર્નિંગમાં તો મોર્નિંગનો નાસ્તો કરાય. મોર્નિંગ નાસ્તો, હા. સવાર હલકું ફૂલકું હોય ને ઈડલી સંભાર ને ઢોસા ને ભાઈ, સાઉથ ભાઈ. ઇન્ડિયન ની મોજ. ઘણા બધા લોકો એવું કહે છે કે રાજભાઈને એટલી અતિ પ્રિય છે, એમ ને પણ એક ખાલી શોખ પૂરતું જ છે કે ભાઈ મને ઈડલી હું બહુ ખાતો નથી, પણ ઈડલી જોઈને એટલે મન એવું થઈ જાય કે ભાઈ ઈડલી ખાવી જ છે. એક બે ઠપકારવી જ છે. હવે મોજ આવી જશે. ઈડલી, મેંદુવડા, ઢોસા. અને રાજકોટમાં આપણે કઈ જગ્યાએ છે? આપણે અત્યારે લવ ટેમ્પલ પાસે આવી ગયા છીએ, કાલાવડ રોડ ઉપર. કાલાવાડ રોડ, લવ ટેમ્પલની એક્ઝેક્ટ સામે શિવમ ઢોસાવાળા. હા, શિવમ ઢોસા અને ગાર્ડન ની બરોબર બારે. એ ભાઈ એટલા કહેવાય ને આમ અતિ પ્રિય છે, લોકોના દિલમાં વસી ગયા છે 100%. કે ભાઈ સવાર પડે ને મોરબી નહીં, રાજકોટમાં 10 વાગ્યા પછી તમે આવો ને હા. તો લગભગ એની પાસે ઈડલી પૂરી થઈ ગઈ હોય. પૂરી થઈ ગઈ હોય. 7 થી 10 નું ખેલ છે. તો આપણે વેલા જઈએ. અત્યારે આપણે જાય જો. નકર આપણા બાઇકમાં નહીં હોય ટકા ઈડલી. હા એટલે ચાલો. અત્યારે હું અહીંયા પહોંચી ગયો શિવમ ઢોસાની અંદર. વેંકટેશભાઈ અહીંયા આવો. કેમ છો? તમારું નામ એ બાજુ તમે ક્યાં ગામથી છો પહેલા એ કહો. તામિલનાડુ. અહીંયા કેટલો ટાઈમ થયો? રાજકોટ રાજકોટમાં તો 30 વર્ષથી છે. આ જ જગ્યાએ ચાલુ કરીને 7 વર્ષ થયા. 7 વર્ષ. અચ્છા, કઈ વસ્તુ બનાવો છો? અત્યારે સાદા છે, મસાલા મૈસૂર. ઇડલી નથી? ના, એટલી બંધ કરી. અમે તો ઇડલી ખાઈને આવ્યા. ઇડલીનું કઈ નહીં 2 વાત. મહિના થઈ ગયા બંધ. અચ્છા, ટ્રાફિકની સાથે. ટ્રાફિકના હિસાબે ઇડલી બંધ છે, બાકી અત્યારે ઢોસા. ઢોસા. કેટલા વાગે ટાઈમિંગ શું છે આપણો? સવારે 7:30 થી બપોર 2 વાગે. સવારે 7:30 થી બપોરે 2 વાગ્યા સુધી. ઓકે. અને કદાચ કોઈને અહીંયા આવવું હોય તો એડ્રેસ શું કહેવાય આપણે? આપણે એજી ચોક પ્રેમ મંદિરની સામે શિવમ. પ્રેમ મંદિરની સામે શિવમ. આપણા નંબર? નંબર 735 9000 503. ઓકે. તો અત્યારે કઈ વસ્તુ આપણે બને છે? અવેલેબલમાં સાદા છે, મસાલા છે, મૈસૂર છે. ફ્રાય ને એવું બધું? ફ્રાય છે. ફ્રાય ટૂંકમાં રવિવારે અને શનિવારે બુધવારે બંધ. બરાબર. ગરદી હોય એટલે એ બંધ હોય, એમાં વાર લાગે. અચ્છા, રેગ્યુલરમાં સાદા મસાલા મૈસૂર. ઓકે. તો અત્યારે અમને કયું ખવડાવશો આજે? મૈસૂર કહું કે ઢોસા ફ્રાય કહું? કયો ચિરકભાઈ ખાશે આજે? ભાઈને જે મોજ આવે આજે કેવી ખાઈ નાખી. હવે ઈડલી ખાવી હતી. હા, ઇડલી ખાવા માટે આજે અમે આવ્યા હતા, પણ ઇડલી આજે નથી અમારા ભાગમાં. મેં તો આગળ જ કીધું કે બાઇકમાં નથી આપણે વિચારતા હતા. એમાં આજે 10 વાગે તો અમે ખામોશી બંધ નથી. આ તો હાવ બંધ કરી દીધી. હા, બંધ જ છે, કારણ કે ટ્રાફિકના અભાવના હિસાબે અત્યારે ઇડલી બંધ છે. આજુબાજુ અત્યારે ખાલી મળે છે ઢોસો. તો આજે અમે મૈસૂરી ખાઈએ હા મોર્નિંગમાં. જૈનમાં સાદા ઢોસા. તો અત્યારે આ બટર છે, અમૂલ બટરમાં મસ્ત મજાનો ઢોસો આપણો બની રહ્યો છે. મૈસૂરી બનાવજો ને ભાઈ? મૈસૂરી મસાલા. આ પેપર ઢોસો છે. ધનિયા દાડો ધનિયા. અત્યારે મસ્ત મજાનું આમ પાણીનો છટકાર કરીને ઢોસા બનાવે છે. એકી સાથે લગભગ 4 કે 5 ઢોસા અહીંયા થતા છે આ તાવડામાં. વેંકટેશભાઈ પોતે તામિલનાડુથી બિલોંગ કરે છે. ઓરિજિનલ જે સાઉથનો ટેસ્ટ અહીંયા મળી જાય. સાઉથનો ઓરિજિનલ ટેસ્ટ મળશે ને અહીંયા વેંકટેશભાઈ? ઓરિજિનલ. અહીંયા સંભાર ચટણી તમારી કંઈક અલગ છે આખી. અત્યારે જો મૈસૂરી મસાલા આપણા બની ગયા છે. જો અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે ધબાધબ. આપણે પેપર લઈ, પેપર ખાલી અને મૈસૂર એક જ લે. હા. એકી સાથે ચાય ઢોસા. સાદા ઢોસા જૈન. લોકો મોર્નિંગમાં આવે છે ને અહીંયા નાસ્તો કરતા હોય છે, ઢોસાનો આનંદ લેતા હોય છે. ધડાધડ ઢોસા બને છે.
રેડી એક ઢોસો તો કમ્પ્લીટ. મૈસૂરી મસાલા ઢોસો. અત્યારે જો આ સાંભાર જે આખો કેટલો ભરેલો, શું ભરેલું આ બેનો? આખો બેનો ભરેલો. આનો ખાસ જે કહેવાય ને અત્યારે અહીંયાનો સાંભાર પીવા લોકો અહીંયા બહુ આવતા હોય છે. એક ગાર્લિક સાદા, 2 મૈસૂર સાદા, બટરમાં. આ મૈસૂરી મસાલા. ચાલો આપણે એક ડીશ કરી નાખો તૈયાર. અત્યારે આપણી ડીશ આવી ગઈ છે ઢોસાની. આપણે મૈસૂરી ઢોસા મંગાવ્યા છે, મૈસૂરી મસાલા. આ અહીંયાનું મેનુ છે. મેનુ કટિંગ કરી દીધું છે, બોલો વિચાર કરો. કારણ કે અહીંયા નીચે પાછું હોય ને ઇડલી ને એવું બધું આવતું આખું મેનુ હતું. અત્યારે અવેલેબલમાં છે સાદા ઢોસા, મસાલા ઢોસા ને મૈસૂરી ઢોસા. આટલું જ વસ્તુ બનાવવામાં આવે છે. બાકી આ ઢોસા ફ્રાય ને મૈસૂરી સાદા ઢોસા એ બનાવવામાં નથી આવતા. વિડીયો લોકો જોઈને એવડો ટ્રાફિક થતો હોય, ટ્રાફિક જ એટલો થતો ઇડલી ભાઈ. બંધ કરી દીધી. હા, પછી આ મૈસૂરી ફ્રાય મસાલા પહોંચી નતા આવતા. ફ્રાય બધી બંધ કરી. પહોંચી નતા આવતા એને. ટ્રાફિક જ એવું કારણ કે ભાઈ વેંકટેશભાઈ નું કહેવાય ને કે ભાઈ ટેસ્ટ જ એવો છે. અને South Indian. ઓરિજિનલ તામિલનાડુ માંથી આવેલા છે અને સાઉથનો ઓરિજિનલ ટેસ્ટ અહીંયા તમારે ખાવું હોય તો આ જગ્યાએ પહોંચી જશે. આપણે મૈસૂરી મસાલા પહેલાં તો એનું એને સાંભાર જ પીવાની મજા અલગ છે. એટલે આપણો પેપર ઢોસો આવી ગયો. પેપર હો ધનિયા વાળો 70 રૂપિયા બટર. બટર બટરમાં 70. અમૂલ બટરમાં આવ્યો પ્યોર. પ્યોર અમૂલ બટર. કોનાપુરમાં તીખું ને ચટપટું મળી જાય ને મોજ જ આવે. આજે અમારા બાઇકમાં ઇડલી નથી. ઇડલી ખાવાની મેળ હતો પણ વિખાઈ ગયો નસીબમાં. બાઇકમાં ઇડલી નથી. સાચી વાત છે, નસીબમાં નથી. નજીકમાં જ નથી. આ જો આની અંદર તમે ધાણા ભાજી ને બધું નાખવામાં આવે છે આમ જોરદાર. વાહ. પેપર ઢોસો અને એના ઢોસો ખુલે એટલે જો આમ બટરની સ્મેલ આવે જ. મોજ જ આવી જાય. અને આમાં જો આ સંભાર છે, આ તીખી ચટણી છે અને આ છે વ્હાઈટ ચટણી ટોપરાની. ચિરાગભાઈ ઓરિજિનલ જે કહેવાય ને સાઉથમાં આપણે ગયા નથી તો એક દી જવું હે ટેસ્ટ કરવા જવું. પ્રેમ હોય છે તો તે દી આપણને સાઉથના પહોંચાડી દે. હમ ને ઘણા બધા લોકો મને કહે છે સાઉથના સુપરસ્ટાર. સુપરસ્ટાર રોકી ભાઈ. ઓકે ભાઈ, આજે લુક એવો જ આવે હો આમાં. હાલે લે. જોરદાર. એટલે અમારા ભાઈ બધાનો પ્રેમ છે અને તમારા બધાને સપોર્ટ છે. સાઉથ નહીં પણ ઇન્ડિયાની બહાર પણ જાશું. તો કે ઢોસાની મોજ લઈએ છીએ અમે. આના જે બટરમાં 70 રૂપિયાના, મૈસૂરી મસાલાના છે 110 રૂપિયા બટર સાથે. મૈસૂર મસાલામાં કેવી મોજ આવે. આના જો અત્યારે હાથ કચરી જે ઉપરથી ડુંગળી એનો બધો સ્વાદ આવે છે ભાઈ, મોજ આવી ગઈ. હું તો અહીં ઘણી વાર આવી ગયો પણ વિડીયો આજે મેં બનાવ્યો. હવે ચિરાગભાઈ પણ આપણી સાથે જોડાશે ઢોસાની મોટ લેવા. જો ચિરાગભાઈ બાપા સીતારામ. બાપા સીતારામ વાલા મિત્રો એમનો પેપર છે ને ભાઈ, એનાથી ટ્રાય કરી જો આમ બટરમાં લબાલબ. લબ્બા લબ આપણા અમદાવાદી મેહુલભાઈ. મેહુલભાઈ. સવારમાં હલકો ફૂલકો નાસ્તો થઈ જાય એટલે મોજ આ આવે. ઢોસાની મોજ કંઈક અલગ જ છે. નડે નહીં. એને પાછી આનો જે સ્મેલ આવે છે ને જ્યાં સુગંધ એ આખી અલગ જ છે. અલગ જ છે. તો આ જગ્યાએ ભાઈ પહોંચી જજો અને જ્યારે પણ તમે રાજકોટ વિઝિટ કરો શિવમ ઢોસાની અંદર મોર્નિંગમાં પહોંચી જજો. આજનો વિડીયો પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.